નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સને આધારિત જે કાંઈ પણ ટોપ 10 ક્વેશ્ચનો છે તે આપણે આજે જોવાના છીએ. અગાઉ આવી રીતના આપણે 16 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે 17મો લેક્ચર છે ભાઈ, બરાબર છે? આજે આપણે એવા દાખલાઓ જોવાના છે કે જે પેપર સેટર છે ને એમના હોટ ફેવરિટ ક્વેશ્ચનો છે, બરાબર? તો તેવા પ્રકારના એક્ઝામ્પલો છે આજે આપણે જોવાના છીએ. તો ખાસ મિત્રો લેક્ચર છે એ છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ઓ ભાઈ, જે રીતના તમે સપોર્ટ કરો છો એ જ રીતના સપોર્ટ ચાલુ રાખજો, જેથી કરીને તમને છે ને કેટી સર તરફથી આવી રીતના લેક્ચરો મળતા રહીએ ભાઈ, બરોબર ને? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. સિલેક્શન બૂસ્ટર ક્વેશ્ચન, હોટ ફેવરેટ ક્વેશ્ચનો છે. 11-12 સાયન્સના મિક્સ ક્વેશ્ચનો છે. આપણે અમુક લેક્ચરોમાં 11મા ધોરણના ટોપ 10 ક્વેશ્ચનો જોયા, અમુક લેક્ચરોની અંદર 12મા ધોરણના ટોપ 10 ક્વેશ્ચનો જોયા, અને હવે છેલ્લા 2 લેક્ચરથી આપણે એવું કરીએ છીએ કે 11-12ના બેના મિક્સ ક્વેશ્ચનો જોઈએ છીએ, બરાબર છે? તમારે કાંઈ કોઈ પર્ટિક્યુલર ટોપિકની જરૂરિયાત હોય, કોઈ પર્ટિક્યુલર ચેપ્ટરની જરૂરિયાત હોય તો તમે કમેન્ટની અંદર જરૂરથી કહી શકો છો કે સાહેબ આ ટોપિકને રિલેટેડ એક્ઝામ્પલો આપો, તો વધારે મને મજા તો આપણે એ પણ ટ્રાય કરશું, બરાબર છે? ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌથી પહેલા ગણિત ટાટ હાયર સેકન્ડરી ગણિત વર્ણનાત્મક એક્ઝામ માટે ધોરણ 11-12ના મિક્સ દાખલાઓ છે. ન્યૂ એનસીઆરટી મુજબ છે. 10 વેરી મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, બરાબર છે? રેડી ને ભાઈ? અને કિશન ઠુમર, હું બરાબર કેટી સર, એટલે તમને ખબર જ હશે. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ, શરૂઆત કરીએ. જો પહેલા દાખલાની, પહેલા દાખલામાં શું કીધું? એક વાસ્તવિક વિધેય આપેલું છે f ઓફ x બરાબર અંડરરૂટમાં 16 - x વર્ગનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ એટલે શું? તો કે x ની એવી કઈ કિંમતો મૂકીએ કે જેથી કરીને વિધેય વ્યાખ્યાયિત થાય, એમને આપણે પ્રદેશ કહીએ છીએ. અને y ની એવી કઈ પોસિબલ કિંમત આવશે જે x ની કિંમત છે એને મૂકતા y ની જે કઈ પોસિબલ કિંમતો આવશે એને આપણે વિસ્તાર કહીએ છીએ. રેડી છે? ચાલો, પ્રદેશ માટે જોઈએ તો સૌથી પહેલા પ્રદેશની વાત કરીએ તો વર્ગમૂળની અંદર જ્યારે પણ વિધેય કોઈ આપેલું હોય તો એ હંમેશા 0 અથવા 0 કરતા મોટું હોય છે. તો આપણે આવી રીતે લખશું મિત્રો, 16 - x વર્ગ greater than equal to 0. x વર્ગ કોમન કાઢ લઉં છું એટલે આવું થઈ જશે, લેસ ધેન ઇક્વલ ટુ 0. મતલબ માઇનસ કોમન કાઢે, માઇનસ વડે ગુણ્યા છે, અસમતા બદલી. આના અવયવ પાડી લ્યો મિત્રો, x - 4 x + 4 લેસ ધેન ઇક્વલ ટુ 0. રેડી? વેવી કવ મેથડ એવું કહે છે કે x ની વેલ્યુ છે -4 થી 4 ની વચ્ચે આવે, બરાબર? સંખ્યા રેખા ઉપર તમે મૂકો ને એટલે ખબર પડી જાય તમને. અહીંયા +4 હોય, અહીંયા -4 હોય, અહીંયા પ્લસ માઇનસ ને પ્લસ. રેડી છે? આપણે લેસ ધેન ઇક્વલ ટુ છે તો આ અંતરાલ છે એ આપણો જવાબ આવશે. રેડી ને? બરાબર? આ બાજુ ઇન્ફાઇનાઇટ હોય, આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય. તો આ પ્રદેશ થઈ ગયો. શું થઈ ગયો ભાઈ? પ્રદેશ. આને શું કહીએ છીએ આપણે? પ્રદેશ કહીએ છીએ, બરાબર છે? તો પ્રદેશમાં આ રીતના આપણે જવાબ મળશે. નેક્સ્ટ, સહપ્રદેશ માટે વાત કરીએ તો આપણી જે પ્રદેશ છે એના ઉપરથી જ આપણને સહપ્રદેશ મળતો હોય, સોરી વિસ્તાર મળતો હોય. તો વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર માટે તમે પહેલા તો જોવો ભાઈ, વિસ્તાર માટે x બિલોંગ્સ ટુ અત્યારે આ છે -4 થી 4, બરાબર છે? તો અહીંયા પોસિબલ વેલ્યુ શું થશે તમે જોવો ભાઈ, 16 - x વર્ગ. x બરાબર તમે 0 લ્યો, x બરાબર 0, તો y બરાબર કેટલા મળશે મિત્રો? 16. 0 લેશો, આનાથી સિવાય તો બીજું કંઈ પોસિબલ નથી. -4 લેશો તો પોઝિટિવ જ થશે, બરાબર? એટલે -4 અને 4 આગળ મહત્તમ કિંમત મળશે, અને 0 આગળ તમને 0 આગળ ન્યૂનતમ મહત્તમ કિંમત મળશે, બરાબર? કારણ કે 16 માંથી 0 બાદ કરવા છે એટલે મહત્તમ કિંમત મળશે. 16 - 4 એટલે આ 16 - 0 એટલે 16 અને 16 નું વર્ગમૂળ 4 થશે. તો આ y મેક્સ થયો, x બરાબર 0 આગળ મેક્સ થાય છે, અને x બરાબર +or -4 આગળ મીન થશે, બરાબર છે? એવું દેખાય છે. 16 - 16 બરાબર કેટલા થશે? 0. રેડી? તો y બિલોંગ્સ ટુ શું આવશે મિત્રો? 0 થી 4. કયો અંતરાલ? સૌરત અંતરાલમાં. તો આ વિસ્તાર થઈ ગયો. આવી રીતના પણ કરી શકો છો. બાકી લોજિકલી તમે વિચારી શકો x ને કરતા બનાવીને, બરાબર? x ને કરતા બનાવીને ઘણા બધા મિત્રો કરતા હોય છે, તો એવી રીતના પણ તમે કરી શકો છો. x વર્ગ બરાબર 16 - y વર્ગ, x બરાબર અંડરરૂટમાં 16 - y વર્ગ. તો અહીંયા y ની વેલ્યુ છે એ -4 થી 4 એવું બની શકે, પણ y અહીંયા તમે જોશો x² છે એ હંમેશા મતલબ પોઝિટિવમાં થશે, y² છે એ હંમેશા પોઝિટિવ હશે, y² કોઈ નેગેટિવમાં ના હોય, બરાબર? આવું તમને દેખાય છે આના ઉપરથી. એટલે 0 થી 4 માં જવાબ મળે.
તો આ રીતના પણ તમે કરી શકો છો. રેડી? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો અહીંયા પ્રદેશ અને વિસ્તારનું હતું. નેક્સ્ટ એક્ઝામ્પલની શરૂઆત કરતા પહેલા મિત્રો ખાસ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો આનો લાભ લે છે, બરોબર છે. અને ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે કે જેમને 1 મહિનાની કે 3 મહિનાની એક્સપાયરીનો કોર્સ લીધેલો હોય વેલિડિટી વાળો અગાઉ, તો એ પૂરું થઈ જાય તો પાછું પરચેસ કરે છે, કારણ કે એમને મજા આવે છે અને કાંઈક વર્કઆઉટ કરે છે અને એને ખબર છે કે આપણે આ કોર્સ છે એ આપણા માટે બેનિફિટ છે. શું કામ? કારણ કે સંપૂર્ણ સિલેબસ છે, બરાબર ને. આપણે બીજાની ઘોડે નથી કે આપણે બધું સિલેબસ પ્રોવાઈડ નથી કરતા, આપણે સિલેબસ પૂરેપૂરો આપીએ છીએ. રેડી છે? મેથ્સનો કોર્સ છે, મેઇન્સ આધારિત છે, નવા અભ્યાસક્રમ મુજબ છે, રેકોર્ડેડ ફોર્મમાં છે આખો કોર્સ, બરોબર છે. અને 11-12ના દરેક ચેપ્ટરનું એક્સપ્લેનેશન છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે શોર્ટ નોટ્સ છે, મોડેલ પેપર છે. અત્યારે 10 મોડેલ પેપર મૂકેલા છે અને તમે અલગથી પણ પરચેસ કરી શકો છો 129 રૂપિયામાં, બરોબર છે. કોર્સની અંદર ફ્રી છે, પણ અલગથી લેવો હોય તો તમે લઈ શકો છો. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ડેઇલી બેઝ રિવિઝન કરી શકો, બરોબર. આ પણ તમે અલગથી સેપરેટ પરચેસ કરી શકશો 199 રૂપિયામાં, બરોબર. બાકી કોર્સની અંદર ફ્રીમાં છે, બરોબર. MCQ પ્રેક્ટિસ માટેના સીટો આપેલી છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરોબર. અને આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર ₹999. 999. 1-2 ચેપ્ટર તમે પ્રોપરલી શીખી લીધા ને એટલે પૈસા વસૂલ ભાઈ, પૈસા વસૂલ. આમ ટોટલ જો તો 27 ચેપ્ટર છે, પણ 1-2 ચેપ્ટર શીખી લ્યો તો તમારા પૈસા વસૂલ કરી ગયા. 1 મહિનાની વેલિડિટી માટે છે, 3 મહિનાની વેલિડિટી માટે લેવું હોય તો ₹1499 છે, 1 વર્ષની વેલિડિટી માટે લેવું હોય તો ₹2499 ઉપલબ્ધ છે. રેડી છે? તો તમારે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. વધારે માહિતી માટે 84601770 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો, તો મિત્રો ક્યાંય પણ ગભરાવાની જરૂર નથી, બરોબર છે. ટોટલી કન્સેપ્ટ વગર તમારું કંઈ ભેગું થવાનું નથી, એ 100%ની વાત છે. તો કન્સેપ્ટ શીખવા છે, ક્યાંય અટકો છો તો આ તમારા માટે બેસ્ટ છે. તમારું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે એ જ તમારા માટે બેસ્ટ બનવાનું છે ભાઈ. તો તમારે પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરેલું તો ખાસ 8મો પગાર પણ છે એ તમારી રાહ નહીં જોવે ભાઈ, બરોબર છે. બીજાની રાહ જોશે. તો તમારે 8મા પગાર પંચનો લાભ લેવો હોય તો આપણે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ પોતાના માટે કરવું જોઈએ. રેડી છે? ચાલો, નેક્સ્ટ. મધરના બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરી ડિક્શનરી મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે તો મધર શબ્દનો ક્રમ શોધો. તો આવી રીતના જ્યારે દાખલા હોય તો સૌથી પહેલા તો આને ABCD પ્રમાણે ગોઠવવા પડે. ABCDE FGHIJKLMNOPQRS ને T EHMORT આવી રીતના ગોઠવી નાખ્યા. મધર શબ્દ જે છે, મધર, એમાં પહેલો અક્ષર M છે, બરાબર છે. તો આપણે એ રીતના જોઈએ ભાઈ. જો હવે અહીંયા પહેલો અક્ષર ધારો કે E છે, ત્યાંથી સ્ટાર્ટ કરું છું. પહેલામાં એક E થી શરૂ થતા એવા શબ્દો 1 2 3 4 અને 5, બરોબર છે. તો આ શું થઈ ગયું? E થી શરૂ થતા શબ્દોની સંખ્યા, કારણ કે M થી શરૂ થતા થાય છે. મધર સ્પેલિંગ છે M થી શરૂઆત થાય છે, પણ એની પહેલા E અને H વાર આવી જશે. રેડી? E અને H બે થી શરૂ થશે તો 5 ફેક્ટોરિયલ થશે. 5 ફેક્ટોરિયલ એટલે કે 120. પહેલા સ્થાનમાં E, બરાબર. આ જ રીતના H થી શરૂ થતા હોય, H થી શરૂ થતા શબ્દોની સંખ્યા કેટલી થશે મિત્રો? 5 ફેક્ટોરિયલ એટલે 120 થઈ ગયા ભાઈ. ચાલો, હવે M થી શરૂઆત કરીએ. હવે આપણો વારો આવે છે એ બી ચડતા ક્રમમાં જઈએ તો M નો વારો આવે છે. તો ધારો કે પહેલા સ્થાનમાં M ને ફિક્સ કરીએ છીએ. જોજો, પહેલા સ્થાનમાં ધારો કે M ને ફિક્સ કરો છો તો M તો આપણા ડિક્શનરી પ્રમાણે જોઈએ છે, તો આને આપણે ફિક્સ કરી દેવા હાવ. હવે નેક્સ્ટ વારો આવશે કોનો? તો કે E નો. E થી શરૂઆત કરો. આપણે સ્પેલિંગમાં O જોઈએ છે, બરાબર. તો આ તમે જોશો કેટલી રીતે ગોઠવી શકશો. ME થી શરૂ થતા, ME થી શરૂ થતા શબ્દોની સંખ્યા. ME થી શરૂ કરવા હોય તો તમારી પાસે કેટલા બાકીના ગોઠવવાના છે? 1 2 3 ને 4, તો 4 ફેક્ટોરિયલ એટલે કે 24, બરોબર. આ જ રીતના M તો ફિક્સ છે, પછી E પછી H આવશે. MH થી શરૂ થતા શબ્દોની સંખ્યા એટલે કે 4 ફેક્ટોરિયલ એટલે કે 24 થશે, બરોબર છે. રિપીટ નથી કરવાનું એટલે M તો આવશે નહીં. હવે MO છે એ આપણા મધર સ્પેલિંગની અંદર જરૂરિયાત છે. નેક્સ્ટ પેજ ઉપર જઈએ જો, એટલે MO છે એ બે ફિક્સ કરી દઈ. MO ને ફિક્સ કરી દઈ. હવે બાકીનાની વાત રહે.
બરાબર. આપણે ડિક્શનરી પ્રમાણે કઈ રીતના હતા? EHMORT બરાબર છે. EHMORT. ચાલો MO ગોઠવાઈ ગયા છે. હવે આ બે ફિક્સ કરી દીધા બરાબર. હવે થી શરૂઆત કરી અને સ્પેલિંગ આપણે જે બનાવવાનું છે MOTHER. રેડી? તેમાંથી પહેલા MO ફિક્સ કરેલા છે તો થી શરૂ થતા હોય MOE થી શરૂ થતા શબ્દોની સંખ્યા કેટલી થશે ભાઈ? 3 ફેક્ટોરિયલ થશે. 3 ફેક્ટોરિયલ એટલે 6 થશે. રેડી? નેક્સ્ટ પછી કોનો વારો આવશે? આવી જાય પછી H આવે. MOH કોઈ આપણા સ્પેલિંગ મતલબ આપણે જે જરૂરિયાત વાળો સ્પેલિંગ છે એ બનતો નથી. તો શબ્દોની સંખ્યા બરાબર 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે મિત્રો? 6 થશે. હવે H પછી કોનો વારો આવે? તો કે H પછી M નો વારો. તો M તો આવી ગયો, O આવી ગયો. હવે R નો વારો. MOR થી શરૂ થતા શબ્દોની સંખ્યા. તો આને 3 ફેક્ટોરિયલ થશે ભાઈ. એટલે આ 6 થઈ ગયા. રેડી છે? હવે MOT. તો MOT એટલે આપણે જોઈએ છે એ જ થઈ જશે. MOT બરાબર છે. તો આને ફિક્સ કરી દીધા. આને ફિક્સ કરી દીધા. આ ચોટાડી દીધા. હવે પાછું જોઈએ નો વારો લઈએ. અહીંયા પહેલા આવે છે બરાબર છે. તો થી આપણે શરૂઆત કરતા હોય તો 1 ને 2 MOTE થી શરૂ થતા શબ્દોની સંખ્યા કેટલા થશે? તો કે 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 2. રેડી ને? MOT તો છે પછી MOTE પછી શું આવે? H આવે. તો H આપણે સ્પેલિંગ પ્રમાણે છે MOTH. રેડી? આને ફિક્સ કરી દઈ. હવે આવશે અને પછી શું આવશે? આ પતી ગયું. આ પ્રમાણે લાઈનમાં આવશે. H ને તમે ફિક્સ કરો પછી કોનો વારો આવે? તો પાછું પહેલેથી લેવાનું હોય તો થી શરૂ થાય પછી આ બરાબર. તો આ એક સ્પેલિંગ થશે. આટલા થશે. ટોટલ કુલ કેટલા થયા ભાઈ? 120 વત્તા 120 એટલે 240 કરી નાખું. પછી 24 કેટલી વાર આવ્યા હતા? 24 2 વાર આવ્યા હતા. 24 દુ 48. રેડી? 24 દુ 48. તો 48 ઈવડાઈ. અહીંયા 6 તેરી 18. 2 ને 1. રેડી છે? ચાલો 240 280 290 આ બે આમાં નાખી દો 300 309. જો ભાઈ 309 જેવું થાય છે. 200 આ બે આમાં નાખી દો એટલે આ 10 અહીંથી લઈ લ્યો 209 309 થાય છે ભાઈ. 309મો નંબર થાય છે. જોઈ લેજો એકવાર કેલ્ક્યુલેટર મારી લેજો બરાબર. કુલ મતલબ જે છે મધર શબ્દો છે એ ડિક્શનરી પ્રમાણે 309મો રેન્ક ધરાવે છે. કેટલામો રેન્ક ધરાવે છે ભાઈ? 309મો રેન્ક. રેડી છે? બસ તો આ રીતના ખાસ જોવાનું છે. આવી રીતના તમારા નામનો સ્પેલિંગનું પણ તમે ડિક્શનરી પ્રમાણે કેટલામો રેન્ક થાય છે એ તમે જરૂરથી કેલ્ક્યુલેશન કરજો, જેથી કરીને તમારે પ્રેક્ટિસ થાય અને તમે કમેન્ટમાં પણ આન્સર કરી શકો છો મારું નામ આ છે, મારો ડિક્શનરી પ્રમાણે રેન્ક આ છે. ક્લિયર છે? તો એ રીતના ખાસ તમે પ્રેક્ટિસ કરી શકો છો. રેડી છે? ચાલો નેક્સ્ટ. હવે આ દ્વિપદી પ્રમેયનો દાખલો છે 3x² - 1/3x ની આખાની 9 ઘાતના વિસ્તરણમાં x થી સ્વતંત્ર પદ ગોતવાનું છે. સ્વતંત્ર પદ ગોતવું છે તો સૌથી પહેલા આપણે જનરલ ટર્મ બનાવશું મિત્રો. TR+1. રેડી છે? 9CR પહેલું પદ 3x² એની કેટલી ઘાત? તો કે 9 - r ઘાત ઇન્ટુ બીજું પદ -1/3x એની કેટલી ઘાત? r ઘાત. આનું વ્યવસ્થિત સાદુરૂપ આપી ભાઈ. 9CR અચળિયા બધા બારે લઈ લે. 3/2 ની કેટલી ઘાત? 9 - r. અહીંયા -1 એની કેટલી ઘાત? r ઘાત છેદમાં 3 ની r ઘાત. અહીંયા x² ની 18 ઘાત મતલબ આવી રીતના કરી નાખશું અને છેદમાં x ની r ઘાત. હજી થોડુંક સાદુરૂપ આપી દે ભાઈ. 9CR આ ઉપર લઈ લેશું એટલે 3 ની કેટલી ઘાત? 9 - 2r ઘાત થઈ જશે છેદમાં 2 ની 9 - r ઘાત થઈ જશે -1 ની r ઘાત થઈ જશે અને x ની કેટલી ઘાત? 18 - 3r થઈ જશે. રેડી છે ભાઈ? આ રીતના થશે. હવે તમારે ઇન્ડિપેન્ડન્ટ પદ જોઈએ છે, મતલબ x ની 0 ઘાતનો સહગુણક જોઈએ છે. બરાબર છે? અચળ પદ મેળવો. x ની 0 ઘાત ગોતવું છે આપણે. તો x ની 0 ઘાત મતલબ આના બરાબર 18 - 3r બરાબર 0. અચળ પદ ગોતવા માટે. અચળ પદ એટલે x ની 0 ઘાત. બરાબર છે ને ભાઈ? તો 3r બરાબર કેટલા આવશે? 18 આવશે. તો r બરાબર કેટલા લેવાના મિત્રો? 6 લેવાના.
r બરાબર 6 લેવાના, મતલબ r બરાબર 6 છે આમાં મૂકો એટલે સાતમું પદ છે એ અચળ પદ છે, બરાબર છે. અને અચળ પદ આમાં મૂકી દેજો ભાઈ, r ની જગ્યાએ 6 મૂકવાના છે, બરાબર. અહીંયા જ મૂકી દે ભાઈ, બીજે ક્યાંય જવું નથી. 9c6 3 ની કેટલી ઘાત 6 મૂકશો એટલે 6 દુ 12, બરાબર ને. 9 - 12 એટલે -3 ઘાત છેદમાં અહીંયા 6 મૂકશો એટલે 2 ની કેટલી ઘાત 9 - 3 6 એટલે 3 થશે, બરાબર. -1 ની કેટલી ઘાત 6 ઘાત, બસ પતી ગયું. આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે તમને જવાબ મળી જશે. સ્વતંત્ર પદ કયું છે તો કે 8 છે. સ્વતંત્ર પદ કેટલામું છે તો કે 7મું છે, પણ કયું છે તો કે આવડું હશે. રેડી છે? તો એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ રીતના આપણે કામ કરવાનું થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ મિત્રો. આ પેજ બ્લેન્ક છે, ડિલીટ મારી. ચાલો નેક્સ્ટ. આ દાખલો છે એ આપણે અગાઉ ઘણી વખત આવેલો છે, આ ટાઈપનો. તો અહીંયા તમે જુઓ ભાઈ શું કહે છે, -1,3 માંથી એક રેખા છે, પર દોરેલા લંબના લંબપદના યામ ગોતો. તો આ શું છે? આ એક રેખા છે. કઈ? તો કે 3x - 4y - 16 બરાબર 0. જો આ દાખલો તમારે પ્રેક્ટિસ કરવાનો છે, હું ખાલી હિન્ટ આપી દઉં છું, બરોબર. અગાઉ આપણે ઘણી વખત આવી ગયો છે, તમે અગાઉના વિડીયો જોયા હશે તો તમને ખબર જ છે. રેડી? આવી રીતના છે. આ લંબનો લંબપાત ગોતવાનો છે, આ એમ આપણે ગોતવાનો છે, બરોબર. ધારો કે અત્યારે h, k છે, જે કાંઈ પણ ધારો હોય. રેડી? તો રેખા L જે છે, સૌથી પહેલા આપણે શું કરશું, એક રેખા છે આપણી પાસે, આ રેખા ગોતી લઈ, પછી બેનું છેદબિંદુ ગોતી લો એટલે કામ પૂરું થઈ ગયું. બેનું છેદબિંદુ એટલે એમ જ થયું, બરાબર ને ભાઈ. તો L નો ઢાળ તમારી પાસે, રેખાનું સમીકરણ ગોતવું હોય તમારી પાસે બિંદુ અને ઢાળ હોવું જોઈએ, બરાબર છે. તો રેખાનો ઢાળ કેટલો છે? L નો ઢાળ -3/-4 આવું છે, એટલે 3/4 છે. તો AM નો ઢાળ મળી જશે. AM નો ઢાળ બરાબર કેટલો થશે? -4/3. અને બિંદુ કયું છે મિત્રો? બિંદુ -1,3 માંથી પસાર થાય અને -4,3 ઢાળવાળી રેખાનું સમીકરણ જે AM નું સમીકરણ હશે, બરોબર છે. તો રેખા AM નું સમીકરણ ગોતીએ આપણે. સમીકરણ y બિંદુ કયું હતું? 4 -1,3 હતું ને, -1,3. ઓકે. તો આ 3 -4/3 અહીં x + 1. રેડી છે? TDI ગુણાવી દો એટલે 3y - 9 -4x -4, બધું આ બાજુ ભેગું કર્યું, 4x + 3y બરાબર 5. આ સમીકરણ છે. અને એક બીજું સમીકરણ તમારી પાસે છે, એ બેને ઉકેલ નાખો, બરોબર છે. કયું સમીકરણ હતું? છેદબિંદુના યામ તમારા હોમવર્કમાં છે હો. 3x - 4y 3x - 4y બરાબર 16 અને 4x + 3y બરાબર 5 ને ઉકેલો. અને જે બિંદુ આવે એ કમેન્ટમાં કરવાનો છે આન્સર. કમેન્ટમાં આન્સર જરૂર કરવાનો છે એટલે લંબપદના યામ તમને મળી જશે. આ જ વસ્તુ પાછી 12મા ધોરણમાં 3D માં ઉપયોગ થાય. આ કન્સેપ્ટ તમને ક્લિયર હોય ને તો અહીંયા પણ તમને ઉપયોગી થઈ શકે છે. રેડી છે? ચાલો, તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ દાખલા નંબર 5 છે. એસેસિનેશન ના અક્ષરોની યાદચ્છિક ગોઠવણી કરવામાં આવે છે, તો બધા જ S સાથે આવે તેની સંભાવના પૂછી. ભાઈ સંભાવના પૂછી છે, સંભાવનાનો દાખલો છે. સંભાવનામાં શું હોય તો કે જે ઘટના છે એમના પરિણામોની સંખ્યા અંશમાં મૂકવાની અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો કુલ પરિણામો કેટલા થશે તમે જુઓ ભાઈ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 છે, બરાબર છે. આ 13 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ શેના તો કે S ના. અહીં લખું છું S માટે. જેટલા મતલબ સમ સ્વરૂપ છે એ વાત કરો, ભાગવા પડે ને એટલા ફેક્ટોરિયલ વડે. પછી A 1 2 3 ફેક્ટોરિયલ કેના તો કે A ના. પછી બીજે કઈ રિપીટ થાય I 1 2 ફેક્ટોરિયલ કોના તો કે I ના. પછી N 2 વખત, આ 2 ફેક્ટોરિયલ એટલે N. રેડી? કુલ ગોઠવણીના પ્રકારો. રેડી છે? હવે બધા S સાથે રાખી. S કેટલા છે? 4. આ S સાથે રાખી. આ કેટલા આવી ગયા? 4 આવી ગયા.
પછી 5 6 7 8 9 10 11 12 13 13 એટલે 9 બીજા 9 કેટલા છે 9 આ 9 છે આ 1 છે ટોટલ 10 મતલબ 10 બ્લોક થયા કેટલા થયા 10 બરાબર ચારે ચાર એસ હોય અને એક આપણે બ્લોક ગણશું બરાબર છે તો આ ઘટના એ છે ઘટના એ માટે જોઈએ એન ઓફ એ કેટલા થશે તો કે 10 ફેક્ટોરિયલ છેદમાં એસ વાળું ભૂલી જાવ આ બધા લખવાનું થશે 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને આ ગુણ્યા 1 શેના તો કે એસ ની અંદરો અંદર ગોઠવણી બરાબર ને એસ ની અંદરો અંદર ગોઠવણી બસ કુલ આપણે ગોતવાના છે ભાઈ કુલ આપણે ગોતવાનું છે સંભાવના તો પી ઓફ એ બરાબર 10 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ છેદમાં 13 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ આ ઉડી ગયું 1 2 3 1 2 3 છેદનો છેદ અંશમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 10 ફેક્ટોરિયલ છેદમાં 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ આ ઉડી ગયા રેડી છે આ 24 છેદમાં 13 ગુણ્યા 12 ગુણ્યા 11 12 દુ 24 થશે એટલે 2 ના છેદમાં 143 આ વચ્ચે 2 નો સરવાળો થાય ને 143 2 ના છેદમાં 143 બધા એસ સાથે આવે તેની સંભાવના આપણે ગોઈતી ભાઈ 2 ના છેદમાં 143 કેટલી થશે ભાઈ 2 ના છેદમાં 143 રેડી છે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આ રીતના સંભાવનાના દાખલા પૂછાયો ધ્યાનમાં રાખવાનું નેક્સ્ટ મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે ઘણા બધા શિક્ષક મિત્રો જોડાયેલા છે તમારી જ રાહ છે શું કામ તમને ક્યાંય ડાઉટફુલ લાગતું હોય ક્યાંય કચાશ લાગતી હોય ક્યાંય તમને મેથ્સની અંદર ક્યાંય ડાઉટ લાગતા હોય બરાબર ક્યાંય ડર જેવું લાગતું હોય કોન્ફિડન્સ ના આવતો હોય તો આ બધી વસ્તુનું સોલ્યુશન છે ને એ આ તમને કરી આપશે કારણ એક જ છે મિત્રો 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરો સંપૂર્ણ ટેક્સ્ટ બુક આધારિત આ કોર્સ છે કે જેની અંદર ટોટલી કન્સેપ્ટ સમજાવેલા છે બધા ચેપ્ટરના વિડીયો છે અને એ પણ તમે સમજી શકશો એમની લેક્ચર નોટ્સ એ મૂકેલી છે શોર્ટ નોટ્સ એ મૂકેલી છે અને સાથે સાથે ફોર્મ્યુલા હેન્ડબુક એ મૂકેલી છે કે જેથી કરીને તમે આખા ચેપ્ટરનું ઓવરઓલ રિવિઝન કરી શકો શીખીને પ્રેક્ટિસ કરીને બધી વસ્તુ તમે કરી શકશો અને મોડેલ પેપર પણ 10 મૂકેલા છે બરાબર 10 મોડેલ પેપર છે એ પણ તમને બેનિફિટ કરાવશે પણ ખાસ યાદ રાખજો મિત્રો આ એક્સ્ટ્રા પણ વસ્તુ છે 10 મોડેલ પેપર આપણે મૂકેલા છે અલગથી પણ તમે પરચેસ કરી શકશો 129 રૂપિયામાં ફોર્મ્યુલા હેન્ડબુક છે તો એ પણ તમે અલગથી પરચેસ કરી શકશો 199 રૂપિયામાં કોર્સની અંદર બધી વસ્તુ સેમ જે છે એ ફ્રીમાં છે કોર્સની પ્રાઇસ છે 999 બરાબર 1 મહિનાની વેલિડિટી માટે 3 મહિનાની વેલિડિટી માટે લેવું હોય તો 1499 છે અને 1 વર્ષની વેલિડિટી માટે લેવું હોય તો 2499 છે હવે તમારી પાસે જાજો ટાઈમ નથી ભાઈ ખાસ યાદ રાખજો જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ થશે મેક્સિમમ તમે આઉટપુટ કાઢી શકશો મહેનત કરવી પડશે મહેનત વગર તમે સફળ નહીં થાવ કારણ એક જ છે મિત્રો સાયન્સના વિદ્યાર્થીઓને તમે સ્ટડી કરાવવા જાઓ છો તમે હાર્ડવર્ક પ્રોપરલી નથી કરેલું તો સ્ટુડન્ટને કેવી રીતના હાર્ડવર્ક કરાવશો રેડી તો એના માટે જ તમારે 8-8 કલાકનું પ્રિપેરેશન ડેલી કરશો તો જ તમે ભેગું કરી શકશો પ્રોપરલી તો ખાસ ક્યાંય પણ સોર્સની જરૂરિયાત હોય તો તમારા માટે આ છે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે ડાઉનલોડ કરી લેજો વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 ઉપર સંપર્ક કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે તમે ડેમો લેક્ચર પણ એમાં જોઈ શકશો રેડી ટાટ હાયર સેકન્ડરી છે ટાટ સેકન્ડરીના કોર્સ છે તમને એ જરૂરિયાત હોય તો એ પણ તમે લાભ લઈ શકશો ચાલો નેક્સ્ટ દાખલા નંબર જોઈએ 6 દાખલા નંબર 6 અહીંયા એક ગણ આપેલો છે સાબિત કરવાનું છે એ x બિલોંગ્સ ટુ z છે x ની વેલ્યુ 0 થી 12 એટલે કે 0 1 2 3 આવી રીતના ક્યાં સુધી છે 12 સુધી છે પર વ્યાખ્યાયિત સંબંધ છે a, b આ a - b નો મોડ છે એ 4 નો ગુણક છે એ સામ્ય સંબંધ છે અને એક સાથે સંબંધ ધરાવતા ગણનો પણ ગણ ઘટકોનો ગણ પણ મેળવો તો સામ્ય સંબંધ છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે અગાઉ આપણે આવા 2-3 દાખલા કરી લીધા છે સામ્ય સંબંધ છે કે નહીં પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે પણ 1 સાથેનું આપણે ચેક કરીએ માની લો કે આ સામ્ય સંબંધ થઈ ગયો છે ચેક થઈ ગયો હવે x સાથે તમારે જોવું છે તો આ એક ઘટક આપણે x રાખી x, 1 બરાબર છે કેવી રીતના મોડ x - 1 બરાબર 4k થવું જોઈએ આવું થવું જોઈએ બરાબર છે 4k અને 0 સિવાયનું છે એટલે આપણે તમે જુઓ x બરાબર -1 4k એક k ની કિંમત તમારે અલગ અલગ લેવાની થાય
કેની કિંમત ધારો કે તમે કેટલી લઈ શકશો? 1 લેશો તો જ 4 નો ગુણિત થશે. 1 લેશો તમે તો x બરાબર કેટલા થશે મિત્રો? 1 અહીંયા 1 ને 2 1 લીધો તમે, k બરાબર 1 એટલે 4 થશે. 4 ને કેટલા થશે મિત્રો? 5. 0 લઈ શકશો ને, k બરાબર 0 લ્યો તો તમે 0 લેશો તો x બરાબર 1 થશે. સરસ, વેરી ગુડ. આવું થશે. x બરાબર 5, k બરાબર 2 લ્યો છો તો x બરાબર 4 દુ 8 ને 1 9 થશે. x બરાબર 3 લ્યો છો 4 તેરી 12 ને 1 13 થશે. તો આ પોસિબલ નથી કારણ કે x બરાબર 13 છે, આમાં નથી. રેડી? તો x સાથેનો જે સંબંધ છે કેટલો આવ્યો? 1, 5 અને 9. મતલબ 1 નો 1 સાથે સંબંધ, 1 નો 5 સાથે સંબંધ અને 1 નો 9 સાથે સંબંધ છે એ આ જ દર્શાવે છે. મતલબ એવી જોડ્યું છે. એક સાથે, બે સાથે બનાવો તમે, બરોબર? બે સાથેનો જે છે, બે સાથેનો સંબંધ છે આ જ રીતના, બે સાથે સંબંધ. કમેન્ટમાં આન્સર આપવાનો છે, કમેન્ટમાં આન્સર આપવાનો છે. બે માટેનો સંબંધ કયો કયો આવશે, બે સાથેનો સંબંધ કયો કયો આવશે એ ખાસ મિત્રો કમેન્ટની અંદર જરૂર કહેજો. રેડી? થોડુંક ધીમું રાખો તો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 6 કમ્પ્લીટ થાય છે મિત્રો. ખાસ કમેન્ટ કરજો બે સાથેનો સંબંધ મારે જોવું છે કેટલાને સામ્ય સંબંધ આવડે છે, બરોબર છે? એટલે ખબર પડી જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ત્રીજો 7મો દાખલો. શ્રેણિકના ઉપયોગથી સમીકરણની સહતીનો ઉકેલ મેળવો. સમીકરણ સહતીનો ઉકેલ છે એ 100% પરીક્ષામાં પૂછાય છે. બોર્ડની એક્ઝામ હોય ને તેના માટે ટોપ લેવલનો એક્ઝામ્પલ કહેવાય, બરોબર છે? કન્સેપ્ટ છે એ ટોપ લેવલનો છે. આના માટે શું કરવાનું? તો પહેલાં શ્રેણિક બનાવવા પડે, બરોબર? 1 3 2 -1 4 -1 +2 -5 3, બરોબર છે? બી શ્રેણિક કયો બનશે ભાઈ? 7 -5 12. આ રીતના બનશે. ફોર્મ્યુલા આ લાગશે આપણી x બરાબર a ઇન્વર્સ * b, બરોબર? આ પ્રેક્ટિસ જ માટે છે હો ભાઈ, પ્રેક્ટિસ માટેના જ એક્ઝામ્પલો છે. સાહેબ તમે જ કંઈ ગણાવતા નથી, અગાઉ બધા દાખલાઓ આ ટાઈપના ગણાવી દીધા છે. હવે તો તમને હું પ્રેક્ટિસ માટે આપી શકું ને ભાઈ. આખું ચેપ્ટર શ્રેણિકના મોસ્ટ લાયક એક્ઝામ્પલો છે ને એ આપણે સોલ્વ કરાવેલા છે. જોજો પ્લેલિસ્ટની અંદર એટલે તમને આઈડિયા આવી જશે. કદાચ તમે પહેલી વાર આ વિડીયો જોતા હોય એવું બની શકે, અગાઉના વિડીયો જોયેલા હશે તો તમને ખબર જ હશે. આ પ્રેક્ટિસ માટે જ છે ભાઈ, ખાસ ધ્યાનમાં રાખજો. આમાં સૌથી પહેલાં શું કરવાનું થશે? a ઇન્વર્સ ગોતવાનો છે. a ઇન્વર્સ માટે શું કરવું પડશે? પહેલાં તો ડિટર્મિનેન્ટ ઓફ a ગોતવું પડશે. પછી શું કરવું પડશે? એડજોઇન્ટ a ગોતવું પડશે. એડજોઇન્ટ a મળી જાય પછી a ઇન્વર્સ મળી જશે. a ઇન્વર્સની ફોર્મ્યુલા છે 1/ડિટર્મિનેન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ a. રેડી? નેક્સ્ટ બસ ગુણાકાર કરો. x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b અને વેરીફાઈ કરો, ચકાસણી પણ કરો તમારો જવાબ સાચો છે કે નહીં. ચકાસણી પણ કરી શકો છો, બરાબર? અને તમને ચકાસણીમાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો જરૂરથી મિત્રો ખાસ કમેન્ટની અંદર આન્સર આપો. અને તમે સોલ્યુશન કરેલું હોય એમાં ક્યાંય ભૂલ લાગી હોય તો વોટ્સઅપની અંદર ફોટો મોકલી દો, સાહેબ આમાં જુઓ તો ક્યાં ભૂલ છે, તો એ પણ હું ચેક કરાવીશ, બરાબર છે? ખાસ તો દાખલો ગણવો જરૂરી છે. ક્યાંય અટકો તો તમે ખાસ મિત્રો વોટ્સઅપની અંદર મેસેજ નાખી દેજો, મતલબ ફોટો સ્ક્રીનશોટ પાડી કે સાહેબ આમાં જુઓ તો ક્યાં ભૂલ થાય છે, બરાબર? આમાં છે ને પ્લસ માઇનસની ભૂલ થશે, એટલે એના માટે તમારે ખાસ એકવાર ગણવો પડશે તો તમને આઈડિયા આવશે. રેડી? દાખલા નંબર 7 છે એ કમ્પ્લીટ થાય છે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. દાખલા નંબર 8 જોઈએ. દાખલા નંબર 8 સાબિત કરો કે આ ચેપ્ટરમાં તમારું કામ જો ઈઝી હોય તો તમે 100% સારા માર્ક લાવી શકશો. 6થું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, આમાંથી તમને દાખલાઓ પૂછાય છે પણ મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે ભાઈ. જોજો ભાઈ શું છે? r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે. હવે અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ છે એ મહત્તમ કરવાનું છે. આપેલું શું છે? r ત્રિજ્યાવાળા ગોલકમાં ગોલક આપ્યો છે, એની અંદર શંકુ છે. ધીમું રાખજે થોડુંક. ચાલો આની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લઈએ. આની ત્રિજ્યા કેપિટલ R છે, રેડી છે? આની ત્રિજ્યા કેપિટલ R છે અને આ જે છે એક આપણે આની જે ત્રિજ્યા છે મિત્રો એ આ સ્મોલ r લઈ લે, આ x લઈ લે, આ O કહી દે, બરાબર છે? આવી રીતના છે, આ O કહી દે, આને આપણે એમ કહી દે, રેડી છે? આવી રીતના છે. હવે કોને મહત્તમ બનાવવું છે? શંકુના ઘનફળને. પછી બીજી વાત કરીએ આપણે, બરાબર? શંકુના ઘનફળને મહત્તમ બનાવવું છે, બાકીનું વ્યવસ્થિત લખી નાખો તમે કે આવું છે ને આવું છે, બરાબર? ત્રિજ્યા ગોલકની એટલી છે ને. હવે ઘનફળ છે 1/3 પાઈ r² h. શંકુની ઊંચાઈ કેટલી છે? h બરાબર r + x છે,
બધાને એક ચલમાં કન્વર્ટ કરવાનું. આર છે એ આપેલો છે. રેડી છે? તો આ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ. અહીંયા તમે જો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરશો તો કેપિટલ આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર થાય. રેડી ને? તો આર સ્ક્વેર બરાબર શું થશે મિત્રો? આવું થશે. રેડી? તો બધું એક્સના ટર્મમાં જાય છે. જો ભાઈ એક્સના ટર્મમાં π/3 આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એચ એટલે શું છે? આર પ્લસ એક્સ છે. બસ વિકલન ખબોળવા માંડો. પતી ગયું યાર. હે ને? એક્સના ટર્મમાં આ તો આપેલો છે, કેપિટલ આર આપેલો છે. વિકલન કરી જો એક્સના ટર્મમાં dv/dx. π/3 અચળ છે. ગુણાકારનો નિયમ દાબી દઈ. પેલું 12 બીજાનું વિકલન 1 પ્લસ બીજું 12 પહેલાનું વિકલન કરશો તો -2x આવું થશે. રેડી? આનું સાદુરૂપ આપી દઈએ વ્યવસ્થિત. π/3 આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2xr માઇનસ 2x સ્ક્વેર. રેડી? આવી રીતના થાય છે. ચાલો સમીકરણ બનાવીએ છો. dv/dx ઇઝ ઇક્વલ ટુ π/3 આર સ્ક્વેર માઇનસ 2rx માઇનસ 3x. આવું 3x સ્ક્વેર આવું કંઈક હતું. જોઈ લે એકવાર પાછું. -2rx અને 3x બરોબર -3x સ્ક્વેર. રેડી? બસ હવે બીજી વાર વિકલન કરી નાખો. d2v/dx સ્ક્વેર આવું રીતના π/3 x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ r સ્ક્વેર અને 2r માઇનસ 6x. રેડી છે? આવી રીતના થશે. આનું વિકલન 0 થઈ જાય ભાઈ. આનું વિકલન 0. તો આ તમે જોઈ શકો છો નેગેટિવ જ છે. નેગેટિવ છે લેસ ધેન 0. કોઈ પણ કિંમત આવે એક્સની કોઈ પણ કિંમત આવે આ જવાબ નેગેટિવ જ થાય છે. મતલબ શંકુનું ઘનફળ છે કેવું થશે? મહત્તમ થશે. બરોબર છે? તો અહીં શંકુનું ઘનફળ મહત્તમ સાબિત થાય છે. શંકુનું ઘનફળ મહત્તમ થાય છે. રેડી? આગળ આપણે જોઈએ હવે શું કરવાનું છે. શું કરવાનું છે એ જોઈ લે પહેલા. શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે. ગોલકનું ઘનફળ આપણે જાણીએ છીએ 4/3 આ πr³ થશે અને ઓલું તો અહીંયા છે જ. બરાબર છે? શંકુનું ઘનફળ છે ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું થવું જોઈએ. ચાલો જોઈએ. તો હવે પહેલાં તો dv/dx બરાબર 0 લઈને કામ કરીએ કારણ કે x મેળવવો પડશે 0. તો અહીંયા π/3 ગયા એટલે આર સ્ક્વેર માઇનસ 2rx માઇનસ 3x સ્ક્વેર બરાબર 0. એટલે x બરાબર થોડીક વાર પૂરતો 1 લઈ લો તો 3ના ભાગ પાડો બાદબાકી કરતા 2 આવે. 3 દુ 3 એકા 3 થશે. બરાબર છે? અહીંયા ભેગો x રાખી દો એટલે આ x રાખી દો. ચાલો હવે જોવો તો ભાઈ આવું થઈ ગયું કંઈક. રેડી ને? ચાલો થઈ ગયું. r બરાબર 3x અને r બરાબર -x. આ શક્ય નથી. આ ચોકડીમાં થયું. બરાબર? એટલે r બરાબર 3x છે તો x બરાબર કેટલા આવ્યા મિત્રો? r/3. આ આપણે જોવાનું છે. હવે આપણે ઓલો જે ટાર્ગેટ છે ને ટાર્ગેટ એચીવ થશે. જો પહેલાં એ તમે જુઓ આ આપણી પાસે સમીકરણ હતું ને આવડું આ છે. v બરાબર π/3 r² માઇનસ x સ્ક્વેર અને બીજા કૌંસમાં r પ્લસ x આવું છે. રેડી? ચાલો જોઈ જો હવે. v બરાબર π/3 r² માઇનસ x સ્ક્વેર એટલે આવડું r²/9 અને બીજું r પ્લસ r/3 r પ્લસ x હતું ને? બરાબર છે? ચાલો π/3 9 એકા 9 9માંથી એટલે તો 8 r²/9. આ શંકુનું ઘનફળ છે. આ શંકુનું ઘનફળ છે. હવે નીચે આગળ જોઈએ આપણે. આગળ શંકુના ઘનફળમાંથી 8/27 ગોલકનું ઘનફળ આવે છે કે નહીં? રેડી? 3 એકા 3 અને 1 4. ચાલો જોઈજો ભેગું થાય. 8 બારે કાઢ લ્યો 9 તેરી 27 બારે કાઢ લ્યો. હવે બાકીનું જે વધે છે જો 4/3 આ પાય અને r³ થઈ ગયું. તો આ ગોલકનું ઘનફળ થઈ ગયું 8/27 ગોલકનું ઘનફળ. તો આપણે શંકુના ઘનફળ લઈને નીકળ્યા હતા આગળ. શંકુના ઘનફળ લઈને આગળ નીકળ્યા હતા જે ગોલકના ઘનફળથી કેટલું છે તો કે 8/27 ગણું તમને જોવા મળે છે. રેડી છે ભાઈ? તો ખાસ આવા પ્રકારના દાખલા ઉપર છે ને અઢળક પ્રેક્ટિસ કરવી પડે છે ત્યારે તમે મજબૂત થઈ શકો. રેડી ને? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 9 છે. સંકલનનો ઉપયોગ કરી ઉપલે x² / 16 + y² / 9 બરાબર 1
થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું, બરોબર ને? તો આ ઉપવલય બનાવીએ, જો આપણે ઉપવલય આ ટાઈપનો છે, કારણ કે એક્સ અક્ષ છે એ પ્રધાન અક્ષ તમને જોવા મળે છે. રેડી? એક્સ અક્ષ પ્રધાન અક્ષ જોવા મળે છે. આ 0 છે, મતલબ 0 0. આ પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે, તો અહીંયા 4,0 છે, અહીંયા 0,3 છે, અને એ કહી દો અને બી કહી દો. આ પ્રદેશ આપણે ગોતી લઈ, પછી એને ગુણ્યા 4 કરી નાખે એટલે આપણું કામ થઈ જાય. રેડી છે? આ જે સમીકરણ આપ્યું છે એમાં y² ને કરતા બનાવીએ. 1 - x²/16. 16 એકા 16 - x²/16. y² બરાબર 9/16. 16 - x². વર્ગમૂળ કાઢ લ્યો. 3/4 √16 - x². આવું છે. રેડી? અહીંયા x નો સ્ક્વેર છે ખાલી. 3/4 √16 - x². આવું છે. હવે સંકલન કરવાનું છે x ના ટર્મમાં આપણે જોઈએ, બરોબર? આ રીતના જો x બરાબર 0 ની રેખા છે અને x બરાબર 4. x બરાબર 0 થી 4 માં x અક્ષ દ્વારા ઘેરાયેલો પ્રદેશ ગોતીએ છીએ ઉપવલયનો, પછી એને તમે 4 વડે ગુણી નાખશો, બરોબર છે ભાઈ? આ ધ્યાનમાં રાખજો. પ્રથમ ચરણમાં ઘેરાયેલો પ્રદેશ ગોતીએ છીએ એટલા માટે આપણે શું કરશું ભાઈ? 2 વડે છેલ્લે 4 વડે ગુણી નાખશું, કારણ કે x અક્ષ અને y અક્ષ બે પ્રત્યે સમમિત છે. તો a બરાબર માનાંકમાં i લખશું, જ્યાં i = સંકલન 0 થી 4 √16 - x². અને હજી આગળ કંઈક હતું ભાઈ, શું હતું? 3/4 હતું. શું હતું? 3/4. રેડી? આ ds. બસ આનું સંકલનની ફોર્મ્યુલા તમે જાણતા જશો ભાઈ. આપેલું x/2 આપેલું as it is પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. એ એટલે કેટલા છે? 4 છે ને? 16 એટલે 4, બરોબર ને? હા. અને કેટલા? 4 અને 0, બરોબર? હવે બસ લિમિટ એપ્લાય કરી દે. 3/4 as it is. અહીં 4 વડે ગુણવાના. x/2 x મૂકી લે 4, 4/2 એટલે પેલા 0 થઈ જાય. અપર લિમિટ માટે 0 પ્લસ 16/2 એટલે 8 sin ઇન્વર્સ 1 એટલે π/2 માઇનસ લોઅર લિમિટ x ની જગ્યાએ 0 મૂકો, અહીંયા 0 મૂકો એટલે 0. રેડી છે ભાઈ? તો આવી રીતના થઈ ગયું 4π. 3/4 ગુણ્યા 4π કેટલા થશે? 4π. રેડી? હવે તો થશે ને? 4 4 ગયા એટલે પાઈ 3π થઈ ગયું. હવે ફાઇનલ ક્ષેત્રફળ a બરાબર 4 ગુણ્યા 3π એટલે 12π છે, ચોરસ 51. આ માગેલું ઉપવલયનું સમીકરણ થઈ ગયું. બાકી તમે સૂત્ર જાણો જ છો. કયું સૂત્ર છે? π/a/b. પણ સૂત્ર ડાયરેક્ટ ના ચાલે યાર, દાખલો છે, વર્ણનાત્મક, લેખિત પરીક્ષા આધારિત. રેડી છે ભાઈ? તો આ રીતના તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ચાલો, તો આવડી ગયું છે ભાઈ. આવા પ્રકાર નાનું ચેપ્ટર છે, પ્રેક્ટિસ કરી લેવાની, પણ સૂત્ર સંકલન આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ છેલ્લો દાખલો. સુરેખ વિકલ સમીકરણ આપેલું છે યાર. સુરેખ વિકલ સમીકરણનો દાખલો પૂછવો પડે, બોર્ડની એક્ઝામમાં હોટ ફેવરિટ છે, બરોબર ને? ચાલો જોઈએ. સૌથી પહેલા વ્યાપક સ્વરૂપે ગોઠવો ભાઈ. dy/dx પ્લસ 2/x એટલે કે x વડે ભાગું છું, x log x. રેડી છે? સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું કે જેમાં તમે જોઈ શકો છો p બરાબર કેટલા છે ભાઈ? 2/x છે. q બરાબર કેટલા છે? x log x છે. હવે સૌથી પહેલા આપણે if ગોતવો પડશે. if = e સંકલનમાં p dx. તો કેટલા આવશે? e log આ બગડો બારે x, તો x² છે એ આપણો if થશે. જનરલ સોલ્યુશનની વાત કરવાની છે, તો જનરલ સોલ્યુશન માટેનું સૂત્ર છે if * y, y * if. if એટલે x² બરાબર સંકલનમાં if x² q x log x dx પ્લસ c. બરાબર છે? આ કયું લાગશે સંકલન? જોજી, x³ log x એટલે log x પહેલા લખશું, LIAT પ્રમાણે ગોઠવેલું છે, ખંડસ્થ સંકલન મારી દેવાનું. log x x³ આવી રીતના છે ખંડસ્થ સંકલન. ખંડસ્થ સંકલન એટલે કે યુવી રૂલ, પહેલું બારે બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન. રેડી ને ભાઈ? તો LIAT પ્રમાણે ગોઠવી નાખ્યું છે. પહેલું બારે બીજાનું સંકલન x⁴ છેદમાં 4 માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન. રેડી છે ભાઈ? આ રીતના કરતા જાઓ. તો x⁴ છેદમાં 4 log x માઇનસ 1/4 બારે કાઢી લ્યો. આ x એકવાર ઉડી ગયું, વળી બાજુ x⁴ છેદમાં 4 પ્લસ c. કેના? એકવાર ઉડી ગયું, પછી x⁴ વધ્યું, એનું સંકલન કર્યું. આ વ્યાપક ઉકેલ મળ્યો, વ્યાપક ઉકેલ મળ્યો ભાઈ, બરોબર છે? કેટલાય શું કરે? હજી x² વડે ડિવાઈડ કરી નાખે તોય ચાલે, બરોબર છે?
તો જનરલ ટર્મમાં આપણને આ ટાઈપનું ઉકેલ મળે છે, બરાબર છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો આ મિત્રો 10 દાખલા જે હતા એ આપણા કમ્પ્લીટ થાય છે ભાઈ, બરાબર છે. ગ્રેટ જોબ ફ્યુચર એજ્યુકેટર્સ. તમે ભાઈ 11-12 સાયન્સના શિક્ષક બનવાનું છે તો તમારે આવી રીતના પ્રેક્ટિસ કરવી પડશે. આવા ઉચ્ચ કક્ષાના દાખલાઓ જ તમને ટાટ મેઇન્સ માટે મેરિટમાં સૌથી આગળ રાખશે, પણ પ્રેક્ટિસ કરવી પડશે. ખાલી સાંભળી આ તો આવડી જાય, બરાબર છે. અંદરથી એક ઈગો હોય, બરાબર છે, પણ એ જાહેરમાં આપણે કહી ન શકાય, કારણ કે થોડીક પ્રેક્ટિસ તો કરવી જ પડે હો ભાઈ, બરાબર છે. તમારી સામે રકમ હોય અને તમે એવું વિચારતો કે આ તો આવડી જાય, નથી કરવો, એના કરતાં 2 મિનિટ તમે ટાઈમ આપો ને તો એ દાખલો સોલ્વ થઈ જશે. તમને આવડતો હોય એવું તમે વિચારતા હોય તો, બાકી તો પ્રેક્ટિસ કરે જ છે. જેને નથી આવડતા એની અમુકને પ્રેક્ટિસ કરતા હોય, જેને આવડતા હોય તો એમ વિચાર આવડે છે, એ દાખલો ન કરે, બોલપેન ન લાવે, વાંચે જાય, ચોપડા ફેરવાઈ જાય, એમ ભેગું નહીં થાય, કારણ કે કેલ્ક્યુલેશનમાં થોડીક મિસ્ટેક થવાના ચાન્સીસ રહી શકે છે. એટલે ખાસ મહેરબાની કરીને પ્રેક્ટિસ કરતી રહેવાની હો ભાઈ. ચાલો, તો આજનો લેક્ચર મિત્રો પૂર્ણ કરીએ છીએ. ખાલી તમે જે હાંભળા રાખો છો, વિડીયોને લાઇક કરતા નથી, તો એ તમે બહુ નુકસાની કરો છો ભાઈ, બરાબર છે. એ સારું ના કહેવાય, બરાબર ને. અહીંયા પતાવીને જવાનું. તમે જેટલું શીખો છો એટલું તમે એને આપી દો, એટલે લાઇક આપી દો, બરાબર. કમેન્ટમાં ક્યાંય પણ તમને આન્સર આપવાને કીધું તો ખાસ ગણતરી કરીને તમે કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટમાં આન્સર આપતા જાઓ. ક્યાંય ડાઉટફુલ લાગે, તમને દાખલો ગણ્યો છે, તમને ક્યાંય અટકો છો કે ભૂલ આવે છે, તો વોટ્સઅપમાં શેર કરો, હું તમને સોલ્યુશન આપીશ, બરાબર. મતલબ સમજાવીશ એમ કે આવી રીતના કરવાનું છે, અહીંયા ભૂલ છે, હું તમને સમજાવી દઈશ. ક્લિયર છે ભાઈ? તો ખાસ પ્રેક્ટિસ કરજો ભાઈ. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.